હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી હેલો, કૃષ્ણ. જય કેમ શ્રી છો? કૃષ્ણ. બસ મજામાં. કેમ છો તમે? મજામાં. તમે કેમ છો? બસ easy Monday રાઈટ. as usual. That's true. Yeah, that's true, yes. હાય બધા જે બી અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે કે જે અમારો રિપ્લે જોશે. આજનો ટોપિક અમે લઈને આવ્યા છે કે આ બિઝનેસમાં અમે કયા ટૂલ્સ ઉપયોગ કરીએ છીએ અને કયા પ્લેટફોર્મ્સને અમે એક્સપ્લોર કરીએ છીએ. સો આ બિઝનેસમાં ઘણા બધા એવા ટૂલ્સ છે જે તમને હેલ્પ કરે છે માર્કેટિંગ માટે, અને ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જેમાં તમે ફ્રી માર્કેટિંગ પણ કરી શકો છો જો તમારે પેડ માર્કેટિંગ ના કરવું હોય તો. સો તમે એવરીડે અમારું ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, બધા ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે, ગૂગલ છે, તમે અમારી પોસ્ટ પણ જોતા હશો જે અમે માર્કેટિંગ માં કરીએ છીએ. અને અમે એ માર્કેટિંગ જે પોસ્ટ છે એ કેવી રીતે બનાવીએ છીએ, કયા ટૂલ્સ ઉપયોગ કરીએ છીએ. સો આજે અમે એ એક્સપ્લોર તમારી સાથે ડિસ્કસ કરવાના છે. સો બેઝિકલી તમને પોસ્ટ બનાવવામાં કે વિડીયો બનાવવામાં ઘણા બધા અત્યારે તો ઘણું બધું શીખી રહ્યા છે, રાઈટ? સો ઓનલાઈનમાં તમને એપ પણ ઘણી બધી અવેલેબલ હોય છે, ટૂલ્સ જેવા કે કેનવા છે, ઇનશોર્ટ છે, તમે વિડીયો છે તમારું એડિટિંગ કરીને પણ બનાવી શકો છો. સો એ જે પ્લેટફોર્મ છે એ બેઝિકલી પર્સનલી હું એ મોસ્ટલી યુઝ વધારે કરું છું કે મને એના ઉપર સારું એવું લાઈક કહેવાય ને કે પ્રેક્ટિસ સારી એવી થઈ ગયેલી છે કે Comfortable. ઇઝી ફોર મી કે રાઈટ અવે આઈ કેન ડુ ઇટ. લાઈક મને Yeah. કંઈ બી એડિટ કરવું છે કે કંઈ રીક્રિએટ કરવું છે તો મારા માટે એ ઇઝી છે. અને પ્લેટફોર્મ કહું તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક છે, ગૂગલ છે, યુટ્યુબ છે. સો હું એ એક્સપ્લોર કરું છું અને હું મારું પર્સનલ માર્કેટિંગ પણ ત્યાં કરું છું. સો ઓલ્સો લાઈક તમને ફ્રી વર્ઝન પણ માર્કેટિંગ મળે છે અને પેડ વર્ઝન પણ માર્કેટિંગ મળે છે, અને મેં બંનેઓને એક્સપ્લોર કરેલું છે લાઈક ફોર મારા બિઝનેસના માર્કેટિંગ માટે. So જેમ રેખા દર્દીબેને કીધું એ રીતે કે લાઈક તમે કોઈ બી પ્લેટફોર્મ પર તમે ટૂલ્સ યુઝ કરીને માર્કેટિંગ કરી શકો છો. લાઈક ફોર ફેસબુક તો usually Canva, I personally use Canva and ChatGPT. So like basically if I'm free, just 2 to 5 minutes it would take and just everything ready. Post is ready, photo is ready with the editing and all. So ChatGPT and Canva is very helpful for me. Plus હું sometimes warm marketing બી કરતો હોઉં છું. તો like I always carry my personal car, my business cars. So like let's say if I'm going outside and if I'm shooting my video, or maybe somebody saw me and he's like, I saw you in one of your platform. So I just hand out my business card and let them know like, okay, check out the webinar and check out my website and all. So that's the another good warm marketing that I do. And another good way is you also have like a Google account or YouTube marketing. YouTube marketing also is very popular because they have a very broad and wide audience. વાઇલ્ડ ઓડિયન્સ. So એના પર બી તમે ઇટ્સ ડિપેન્ડ કે તમારે ફ્રી વર્ઝન માર્કેટિંગ કરવું છે, અનપેઇડ કરવું છે, ને કરવું છે કે જે પણ તમારી પર્સનલ ચોઇસ હોય. તો લાઈક આ બધી ડિફરન્ટ વેરાયટીઝ જેવી છે કે જે અમે યુઝ કરીએ છીએ. તમે તમારી રીતે કોઈ બી યુઝ કરી શકો છો. અને ટૂલ્સને બધાની વાત કરીએ તો અમે અમારી ટ્રેનિંગમાં પ્રોવાઈડ કરીએ જ છીએ કે લાઈક કેવા ટાઈપના ટૂલ્સ, કેવા ટાઈપની એપ અમે યુઝ કરીએ છીએ. ઇવન ધો if you start with this business, even we personally also guide you with that particular app કે okay તમે આ એપમાં કેવી રીતે વિડીયો એડિટિંગ કરી શકો છો for your ad, or maybe image editing or whatever it is. Yeah, that's true. I believe કે આપણા માટે કેનવા અને ChatGPT એક ગો ટુ ટૂલ છે કે બધા જ મોસ્ટલી એ વસ્તુ તો યુઝ કરે છે એવું છે અત્યારે. કેમ કે ઇઝ ધ ઇઝીએસ્ટ વે કે તમે તમારું કામ કમ્પ્લીટ કરી શકો વિથ લાઈક ઇન્વેસ્ટિંગ વેરી ટુ મચ ઓફ ટાઈમ એમ. સો યા હું એ બંને તો રેગ્યુલર કરું છું. એ સિવાય મને કેપકટ ગમે છે. આઈનો ઘણા બધા ઇનશોર્ટ યુઝ કરે લાઈક તમે કરો છો, મારી મેન્ટર છે એને બી ઇનશોર્ટમાં ફાવી ગયું છે, મને કેપકટમાં ફાવે છે, હું એમાં જતી હોઉં છું. દેન સો મેની થિંગ્સ કે તમે ઇન્સ્ટાગ્રામ પરથી બી તમે કરી શકો છો. દેન યુ કેન સેવ ઇટ ફોર અનધર પ્લેટફોર્મ એન્ડ તમે એને રીયુઝ કરી શકો છો, રાઈટ? સો કેનવા છે, ChatGPT, TikTok એન્ડ ઇન્સ્ટાગ્રામ. સો એઝ હું મારું પર્સનલ માર્કેટિંગ કરવા માટે લાઈક ફ્રી માર્કેટિંગ કરવા માટે અહીંયા યુકેમાં એક એપ્લિકેશન છે નેક્સ્ટ ડોર કરીને.
સો ઇટ્સ લાઈક વેબ સર્વિસ, લાઈક વેબસાઇટ અને એપ્લિકેશન બંને છે. સો હું લેપટોપ યુઝ કરતી હોઉં તો ડાયરેક્ટ એમાંથી પોસ્ટ કરું અને મારા પોસ્ટનું ફોર્મેટ રેડી જ હોય અને મારા ફોનમાં અને લેપટોપમાં બંને જગ્યાએ મેં સેવ કરેલું હોય તો હું એ એપ્લિકેશન બી યુઝ કરું છું. સો ઇટ્સ વેરી ઇઝી કે તમે બંને જગ્યાએથી તમે તમારો બિઝનેસ રન કરી શકો છો. તમારે જરૂરી નથી કે કમ્પલસરી તમારે લેપટોપ જોઈએ જ માર્કેટિંગ કરવા માટે કે તમારા બિઝનેસ રન કરવા માટે. તે બહુ હેન્ડી છે કે તમારે કોઈ બી વસ્તુ પર ઓલવેઝ ડિપેન્ડન્ટ રહેવું નથી પડતું. પ્લસ ધેર આર ટાઈમ્સ કે હું બી જેમ તમે કીધું એવી રીતે કે બિઝનેસ કાર્ડ્સ યુઝ કરતી હોઉં છું અને મારી જોડે ફ્લાયર્સ બી છે કે ઘરે કોઈ આવ્યું છે અને ઇન્ફોર્મેશન કરે જેમ કે અમે લોકો અહીંયા શોધતા હતા, ઘણા બધા લોકો હતા કે તમે ઘરેથી શું કામ કરો છો, વી આર વેરી ક્યુરિયસ અબાઉટ ઇટ્સ, રાઈટ? સો આપણે એમની જો ડિસ્કસ કરીને એમને વધારે ઇન્ટરેસ્ટ હોય તો હું એમને હેન્ડ ઓવર કરું કે હા તમને વધારે ઇન્ફોર્મેશન આમાં મળશે એમ કરીને. સો ઇટ્સ વેરી પર્સનલ કે તમારે કઈ રીતે જવું છે. જરૂરી નથી કે અમે જે કરીએ એ જ બધાએ કરવું. બધા પોતપોતાની રીતે વે બી ફાઇન્ડ કરતા હોય છે અપાર્ટ ફ્રોમ ટ્રેનિંગ એન્ડ ઇટ્સ રિયલી યુઝફુલ કે તમે ગ્રો કરો એઝ અ પર્સન અને એઝ અ બિઝનેસ ઓનર. રાઈટ. અને લાઈક આપણી ટ્રેનિંગમાં પણ આપણને એ બધા પ્લેટફોર્મ્સની ને ટૂલ્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, રાઈટ? સો જેવું લાઈક કેયુરે બેને કહ્યું રીતે કે બધાનું પ્રેફરન્સ જુદું જુદું છે. સો અમે બધા એક જ બિઝનેસને બિલોંગ કરીએ છીએ પણ હવે બધા અલગ અલગ લાઈક સેમ પણ થોડાક ડિફરન્ટ પણ પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ. સો ટ્રેનિંગમાં પણ બધા જ પ્લેટફોર્મ્સની અને ટૂલ્સની તમને ટ્રેનિંગ આપવામાં જ આવે છે. એટલે એવું નથી કે તમને નથી આવડતું તો તમે શું કરશો. તમને કેવી રીતના ટૂલ્સનો ઉપયોગ કરવો છે એની ટ્રેનિંગ પણ તમને આપવામાં આવે છે. કયા કયા વેમાં તમે કરી શકો છો એનો પણ. સો તમને જે બી ટૂલ્સ તમને લાગે કે તમારા માટે સારો છે, તમને કમ્ફર્ટેબલ છો એ યુઝ કરવા માટે, તમે એના પર સ્ટીક રહીને પણ તમે એ પણ યુઝ કરી શકો છો. એન્ડ ફેસબુક ઇઝ અનધર ગ્રેટ પ્લેટફોર્મ કે એના પર જો તમે એની એપ યુઝ કરતા હો બિઝનેસ સ્વીટ, તો એના પર તમે કોઈ સ્પેસિફિક ઇમેજ કાં તો વિડીયો યુઝ કરો તો દે હેવ અ લાઈક ઇન અ રિસન્ટ અપડેટમાં દે હેવ અ ઓપ્શન કે ગેટ મેસેજીસ. તો તમે એ ચૂઝ કરીને ઓપ્શન કરો તો ઓટોમેટિક યોર પોસ્ટ વિલ બી યોર kind of warm marketing ad. Warm marketing, yes. Like if somebody saw your post and they kind of interest and they click on that get message, so આપણને ઓટોમેટિકલી એ લોકોનો મેસેજ આવી જાય છે કે ભાઈ અમને ક્વેરી છે કાં તો અમે બિઝનેસ ઇન્ક્વાયરી કરીએ છીએ, જે પર્સન હોય એ રીતે. તો એ એક અનધર કાઇન્ડ ઓફ વાર્મ એડ માર્કેટિંગ પણ છે જે હમણાં રિસન્ટલી જ અપડેટમાં આવ્યું છે અને હું યુઝ્યુઅલી યુઝ કરતો હોઉં છું. અને હવે લાઈક નાવ સમર ઇઝ કમિંગ તો લોકો હવે એવું બી કરે છે કે લાઈક જેમ કેવી બેને કીધું ફ્લાયર એકબીજાને આપે, પ્લસ outside in their garage, in their parking or maybe garage type, they put the sign like you want working from home or something, and those 2-3 main key points or the benefits that we offer with this business. And whoever is over there, we always put our QR code so anyone can scan and register, can go through our website. That's another good way of marketing. And like even eventમાં પણ I seen like few people online, like જે હોમ ઇવેન્ટ કે પછી લાઈક આપણી જે ઇન્ડિયન કલ્ચરની ઇવેન્ટ્સ થતી હોય છે એમાં પણ એ લોકો લાઈક એમના પોસ્ટર્સ મૂકતા એ લોકોને પોસ્ટર મૂકે છે. લોકો સ્પીચ પણ આપે છે કે ભાઈ હું આ કરું છું ને જે પણ ઇન્ટરેસ્ટ હોય meet me or hand out the gift card, I mean the business card and all. And like QR code હોય જ એટલે anyone can check it out right where it is. So like હમણાં summerમાં usually a lot of people walking outside, so maybe it's good way of marketing, you know. Yeah, that's true. Even I have seen કે એક બિઝનેસ પાર્ટનર છે આપણા જે શું કહેવાય, she is into modeling field and business run કરે છે. And I think it's been 1 month or so કે મેં જોયું હતું કે લાઈક એમની પ્રોફાઇલ ઉપર એ એમના QR કોડની પ્રિન્ટ કરેલી ટી શર્ટ પહેરીને જતા હતા. સો ઇટ્સ વેરી લાઈક ન્યૂ ટુ મી કે પીપલ કેટલા ડિફરન્ટ આઈડિયાઝ વિચારે છે જસ્ટ બીકોઝ આપણી પાસે સારી ઓપોર્ચ્યુનિટી છે સો આપણે યુઝ કરતા હોઈએ છીએ. It's just how we making our ad creative or marketing creative way different. Yeah. That's true. And it's like up to individual person કે તમે કયો ઓપ્શન સાથે વધારે કમ્ફર્ટેબલ છો. જરૂરી નથી કે હું કરું બધા કરે છે. સો ઇટ્સ વેરી પર્સનલ ચોઇસ કે તમે જેમ આપણે કહીએ ને કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ છે તો એનું પ્રૂફ છે કે ભાઈ હું કરું. ઘણા એવું પૂછે કે તમે આવી રીતે લાઈવ કરો છો કે આવું કરો છો, કરવું જરૂરી છે? કશું જરૂરી નથી. જે તમે કરી શકો છો એ કરવું જરૂરી છે. That's true, yes.
Yep. So thank you both of you joining today. અને હોપ તમને બધાને સારી એવી ઇન્ફોર્મેશન આજે અમે આપી હશે કે અમારું માર્કેટિંગનો જે બિઝનેસ છે અમે કેવી રીતના રન કરીએ છીએ અને કયા ટૂલ્સ ઉપયોગ કરીએ છીએ. સો અગેન તમને તમે લાઈવ જોતા હોય કે રિપ્લે જોતા હોય, તમને કઈ બી ક્વેશ્ચન હોય જે અમે અત્યાર સુધીના એપિસોડ્સમાં કવર ના કર્યા હોય અને તમને લાગે કે અમે એ નેક્સ્ટ એપિસોડમાં કવર કરીએ, સો તમે અમારા વિડીયોની અંડર પર કમેન્ટ કરી શકો છો, કાં તો તમે અમને પર્સનલ ટેક્સ્ટ મેસેજ કે ફેસબુક મેસેન્જરમાંથી પણ મેસેજ કરીને રીચ આઉટ કરી શકો છો. અને કોઈ બી બિઝનેસની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ તમે અમને પર્સનલી રીચ આઉટ કરી શકો છો. અમે લોકો ઘણા લાઈક વી વિલ બી હેપી ટુ હેલ્પ યુ. Thank you so much for watching and thank you so much for joining. Have a good day. Bye. Thank you. Bye. Thank Bye. you. Have a good night. Thank you. Good day.